વડોદરા શહેરના સેવાસી અંકોડિયા ખાતે ચાલી રહેલ ટેસ્ટ ઓફ વડોદરામાં ડ્રોન ઉડાવ્યો હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરાના સેવાસી અંકોડિયા સ્થિત શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામની ઇવેન્ટ ચાલી રહી છે। આ ઇવેન્ટમાં રાજ્ય સરકારના ડ્રોન નહીં ઉડાડવા તેમજ ફટાકડા નહીં ફોડવાના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો હોવાનો આરોપ સામાજિક કાર્યકર દ્વારા લગાવવામાં આવ્યો છે। આ અંગે સામાજિક કાર્યકર રાજેશ ગોયલ દ્વારા વડોદરા તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ટેસ્ટ ઓફ વડોદરાના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ ડ્રોનનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને ડ્રોન ઉડાડનારને શોધી કાઢીને તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વડોદરાના સેવાસી ખાતે આવેલ શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામની મનોરંજનની ઇવેન્ટ શરૂ કરવામાં આવી છે। આ ઇવેન્ટ 24 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ સહિતના કાર્યક્રમોની આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે। હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિના કારણે ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટેસ્ટ ઓફ વડોદરાના સંચાલકો દ્વારા ફટાકડા ફોડવાની સાથે ડ્રોન ઉડાવવામાં આવ્યો હોવાનો આરોપ સામાજિક કાર્યકર રાજેશ કુમાર ગોયલ દ્વારા લગાવવામાં આવ્યો છે। આ સાથે જ આયોજકો દ્વારા અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ પણ તેમણે અરજી સ્વરૂપે કરેલી ફરિયાદમાં લગાવ્યો છે। આ વચ્ચે ટેસ્ટ ઓફ વડોદરામાં સાચેત અને પરંપરાના કાર્યક્રમનો ડ્રોન વિડીયો ભારે વાયરલ થવા પામ્યો છે। બીજી તરફ આ ઘટનાનો ડ્રોન વિડીયો વાયરલ થતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ આયોજક નિકુંજ પારેખને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન તેણે જણાવ્યું કે આ વિડીયો આયોજકોની મંજૂરી વગર લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું। આ મામલે ડ્રોન વિડીયો બનાવનાર અક્ષય ચંદુભાઈ પરમાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।